નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, મનમાં સતત એવો સવાલ આવે છે કે સર 12મું ધોરણ શરૂ થઈ ગયું છે, 12મું ધોરણ શરૂ થઈ ગયું છે, જૂન મહિનો વયો ગયો, જોતા જોતામાં જુલાઈ મહિનો પણ વયો ગયો અને હજી પણ હવે તૈયારી શરૂ નથી કરી. તો હવે મારી આંખ જઈને ખુલી છે કે ભાઈ હવે મારે તૈયારી શરૂ કરવી છે અને શરૂ થઈ ગયો છે ઓગસ્ટ મહિનો. અને ઓગસ્ટ મહિનાની અંદર હવે હું તૈયારી શરૂ કરું તો શું મારા 95+ આવી શકે? બરોબર, મારે ટોટલ ઓવરઓલ રિઝલ્ટ ને 95+ લાવવું હોય તો હવે કેવા પ્રકારની તૈયારી હોવી જોઈએ, સાથે સાથે મારે તૈયારી કઈ રીતની કરવી જોઈએ, કેટલો ટાઈમ મારે તૈયારીમાં આપવો, કેટલી ટાઈમ મારે ભણવું જોઈશે, આ બધી જ વસ્તુના તમારા મનમાં સવાલ આવતા હોય વ્યાજબી છે. અને એનું સોલ્યુશન, તમારા મનનો સળગતો પ્રશ્ન, એનું સોલ્યુશન, એના ઉપર પાણી નાખવાનું કામ હું કરવાનું છું. તમારે જેટલા પણ ડાઉટ હશે, જે પણ કઈ સવાલ હશે, એનું સોલ્યુશન આજના લેક્ચરની અંદર, આજના વિડીયોની અંદર મળી જશે. તો અંત સુધી અમારી સાથે બન્યા રહેજો, કારણ કે તમારા બધા જ ડાઉટ, બધા જ સવાલના જવાબ અહીંયા મળી જવાના છે. અને એટલા જ માટે ફટાફટ તમારા મિત્રો જોડે પણ આ ચેનલને શેર કરી દો, આ વિડીયોને શેર કરી દો, જેના કારણે તેની લોકોએ પણ જો શરૂ ન કરેલું હોય તૈયારી, તો એ લોકો પણ તૈયારી શરૂ કરી શકે. ઓગસ્ટ મહિનો એ તમારો ફાઇનલ બસ સ્ટોપ છે. જો અત્યારે નહીં તો ક્યારેય નહીં. બરોબર, જો આ એક સ્ટોપ મિસ થઈ ગયું તમારું ઓગસ્ટ મહિનાનું, તો હવે પછી તમારા તૈયારી કરવા માટેના દિવસો ઓલરેડી ખૂટે છે રેડી. અને હજી તો તમે ઓગસ્ટ મહિના પરથી વાર લગાડશો તો હવે તમારી જે તૈયારી માટેના જે સપનું છે 90% ઉપર લાવવાના, 95% ઉપર લાવવાના, તો એ સપનું જ રહી જાય, ક્યારે હકીકત બનશે જ નહીં. કારણ કે પછી તમારી પાસે ટાઈમ જ નહીં બચે એટલો બધો. બરોબર, તો હજી તમારી પાસે ટાઈમ છે. જે લોકો નથી જાગ્યા, જે લોકો હજી સુતા છે, પથારીની અંદર વાત નથી કરતો, જે લોકો હજી એમ છે કે હજી તો 12મું શરૂ થયું છે, હજી તો 12માં અડધો ભાગ જ પૂરો થયો છે, પહેલું સેમમાં અડધો ચેપ્ટર પૂરા થયા છે, 4 ચેપ્ટર 5 ચેપ્ટર પૂરા થયા છે. બરોબર, તો એ લોકો માટે હજી ચેતવણી છે કે તમે લોકો ચેતી જજો, કારણ કે હવે તમારી અસલી ખરેખર કસોટી શરૂ થશે. બરોબર, કારણ કે ઓગસ્ટ મહિનો એ તમારો ફાઇનલ સ્ટોપ છે. જો આ મહિનામાં તમે નહીં જાગ્યા તો તમારું જે સપનું છે એ શું થઈ જશે? અધૂરું રહી જશે. બરોબર, ચાલો તો સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે આપણી પાસે જે છે એ વિદ્યાર્થીઓના પ્રકાર કેટલા છે, કેટલા પ્રકારના વિદ્યાર્થીઓ હોય. તો પહેલી વસ્તુ, વિદ્યાર્થીઓના બેસિકલી 4 પ્રકાર છે. કયા કયા પ્રકાર? એક તો આળસુ હોય, બરોબર. બીજો, પરીક્ષાની આગલી રાતે જાગીને વાંચતો હોય, બરોબર. બીજો શું હોય? પરીક્ષાની આગલી રાતે જઈને શું કરતો હોય? તો કે વાંચતો હોય. ત્રીજા એવા હોય કે હજી તો વાર છે ને, જાન્યુઆરીમાં જોઈ લેવું જે થાય, બરોબર, જાન્યુઆરીમાં જોઈ લેશું. અને ચોથા એવા વિદ્યાર્થી જે પહેલા જ દિવસથી વાંચવાનું શરૂ કરતા હોય અને ઠેઠ સુધી વાંચતા જશે, બરોબર, છેક સુધી વાંચતા હશે, બરોબર, એનો ફ્લો એક ધારો ચાલતો હશે. તો એવા 4 વિદ્યાર્થીઓ છે. આમાંના તમે કયા છો એ સમજ. આમાં હજી એક 5મી કેટેગરી આવે કે મારું કોઈ એવું વસ્તુ હોય, એને સાંભળ્યા પછી મનમાં એવું થાય કે ભાઈ ના, હવે તૈયારી શરૂ કરવી છે, તો હવે તૈયારી શરૂ કરવાનો આ બેસ્ટ સમય છે. જો આ સમયગાળામાં તમે તૈયારી શરૂ નહીં કરો તો હજી તમારી પાસે ટાઈમ એટલો બધો ઓછો થઈ ગયો છે કે હજુ આનાથી પણ ઓછો ટાઈમ થઈ જશે. બરોબર, તો એટલા માટે થઈને શું કરશો તો કે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેશો, વાંચવાનું શરૂ કરી દેશો. બરોબર, તો અહીંયા તમે કયા વિદ્યાર્થીના કેટેગરીમાં આવો છો એ તમારે જોવાનું છે. ચાલો, હવે એના પછી જો વાત કરવામાં આવે તો ઓગસ્ટમાં તૈયારી કરીને સારા માર્ક્સ લાવી શકાય, તો કે આનો આન્સર હું તમને એક જ શબ્દમાં કહું તો એ છે યસ. ડેફિનેટલી યસ, ડેફિનેટલી લાવી શકાય. બરાબર, તમે સારા માર્ક્સ લાવી શકો અને શકો જ, પણ શરત એટલી છે કે મહેનત તમારી પહેલા કરતા બમણી હોવી જોઈએ. રેડી? જેથી કરીને શું થાય તો કે તમારા જે એક્ઝામની અંદર તમે ધારો છો એની કરતા પણ સારા માર્ક્સ આવી શકે. એનું કારણ છે કે તમે મહેનત બમણી કરી છે. કેમ? કારણ કે 2 મહિના તમે લેટ છો. તમે જો 2 મહિના લેટ છો, બરોબર, તો 2 મહિનાને કવર કરવાના છે. સાથે સાથે અત્યારે જે ચાલે છે એને તો ભણવાનું જ છે, એનું તો રિવિઝન કરવાનું જ છે, એને તો વાંચવાનું જ છે, પણ આગળના જે 2 મહિનામાં શું ચાલી ગયું એ ચેપ્ટરોને પણ તમારે શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. એની 3 તૈયારી શરૂ કરી દેવાની છે. તો મનમાં ફરી પાછો એવો સવાલ આવે કે સર હવે તૈયારી કઈ રીતના કરવી? તમે અમને કહો કે ભાઈ તૈયારી કઈ રીતના કરવી. તો પહેલામાં વાત કરવામાં આવે તો તૈયારીમાં પ્લાનિંગ બનાવો. તમે શું કરો? પ્લાનિંગ બનાવો. તમારી પાસે ટાઈમ કેટલો છે? હવે લગભગ બોર્ડની એક્ઝામ તમને ખબર છે 27 ફેબ્રુઆરીએ છે પહેલું પેપર, બરોબર. હવે આ પહેલા પેપર થી આજના દિવસ સુધીનો તમે ટાઈમ ગણો, લગભગ 200 દિવસ છે, 200 કે 210 દિવસ જેવા છે, બરોબર. તો આ 200 દિવસમાં તમે કેટલું કરી શકો છો?
બરોબર, કેટલા વિષય છે, એ વિષયમાં ચેપ્ટર કેટલા છે. માનો કે ફિઝિક્સ ની અંદર 14 ચેપ્ટર છે, તો 14 ચેપ્ટર ને તમે કેટલા દિવસો આપશો કે જેના કારણે થઈને આખું ફિઝિક્સ કમ્પ્લીટ થઈ જાય, આખું કેમેસ્ટ્રી કમ્પ્લીટ થઈ જાય, આખું મેથ્સ અથવા તો બાયોલોજી કમ્પ્લીટ થઈ જાય. આ બધું જ પ્લાનિંગ બનાવો. તમે શું કરો? પ્લાનિંગ બનાવો. બરોબર, હજી આને 4 ભાગમાં ડિવાઈડ કરી નાખો, 50 દિવસ તમને મળે. શું મળે? 50 દિવસ મળે. અને કોઈ પણ જગ્યાએ નાનામાં નાની સેકન્ડ પણ તમારે બગાડવાની નથી. હવે તમે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપવાના છો, તો હવે તમારે એક પણ સેકન્ડ બગાડ્યા વગર તમારે શું કરવાનું છે? માત્ર ને માત્ર ભણવામાં ધ્યાન. બીજી કોઈ વસ્તુ, કોઈ એક્ટિવિટી નહીં. તમારા મિત્રો રમે છે, એમને રમવા દો. તમારા મમ્મી, તમારા ઘરે કોઈ ફોન જોવે છે, તમારો નાનો ભાઈ ફોન જોવે છે, જોવા દો. બરાબર, પણ તમે તમારા કામ ભણવામાં જ ધ્યાન આપો, બીજું કોઈ વસ્તુ નહીં. બરાબર. બીજો છે અઘરા વિષય અને પ્રકરણને પહેલા કરો. આમાં ઘણા વિદ્યાર્થીઓ શું કરે ખબર છે કે સહેલા પ્રકરણ અને ચેપ્ટર છે ને રેડી, એ લોકો પહેલા કરી નાખશે. બરોબર, કારણ કે શું છે કે ભાઈ એક પ્રકારનું ઉઝમ આવે. પછી જેમ જેમ ટાઈમ નજીક આવતો જાય ને એમ એમ શું થાય ખબર? તો કે ભાઈ આ અઘરું ચેપ્ટર છે, છોડ, આ નથી કરવું. આ અઘરું ચેપ્ટર છે, છોડ, નથી કરવું. રેડી. પછી તમારો જે ગોલ 95+ નું હશે, બરોબર, એ ક્યારેય નહીં આવે. કેમ? કારણ કે કેમેસ્ટ્રી અંદર એવું કરશો, ફિઝિક્સમાં કરશો, બાયોલોજીમાં કરશો, અથવા મેથ્સમાં કરશો, તો આવું ક્યારેય પણ નહીં થાય. બરોબર, તો એટલા માટે થઈને તમારે શું કરવું પડશે? તો કે તમારે એક ગોલ સેટ કરવો પડશે અને અઘરા વિષય અને અઘરા સબ્જેક્ટને, રેડી, અઘરા પ્રકરણને તમારે શું કરવું પડશે? પહેલા ક્લિયર કરવા પડશે, જેથી કરીને તમારે માત્ર ને માત્ર છેલ્લા ટાઈમ દરમિયાન શું થાય? રિવિઝન જ થાય. હવે એ અઘરું કયું અને સહેલું કયું એ તમારા દ્રષ્ટિકોણ ઉપર છે કે મને કયું અઘરું લાગે છે. કોકને એવું લાગતું હોય કે ભાઈ ઇલેક્ટ્રોડાયનેમિક અઘરું લાગતું હોય, બરોબર, તો કોકને ઓપ્ટિક્સ અઘરું લાગતું હોય. ઓકે, તો આ તમારા ઉપર છે કે તમે કયા ચેપ્ટરને અઘરામાં ગણો છો, કયા ચેપ્ટરને સહેલામાં ગણો છો. બાયફર્ગેટ કરી નાખો અને એના કારણે પછી તમે એક પ્રકારનું શેડ્યુલ બનાવો. બરોબર, જેમાં પહેલા અઘરા ચેપ્ટર અને પછી કેવા સરળ ચેપ્ટર. પછી આઈએમપી ક્વેશ્ચન કરો. તમારા બોર્ડની એક્ઝામની અંદર જૂના 5 વર્ષના પેપર જોઈ લો, એની અંદર કેવા સવાલ પૂછાના છે એ જોવો. બરોબર, સાથે સાથે એમાં એ જોવો કે ભાઈ કેવા પ્રકારના સવાલ હજી પૂછાય છે. કે હું જયારે ભણતો હતો ત્યારે કોચિંગ વાળા સરે, બરોબર, અથવા તો સ્કૂલના સરે આપણને શું કીધેલું, આમાંથી કયો સવાલ આઈએમપી છે એવું કીધેલું. તો એવા સવાલ પહેલા કરો. જે નથી જરૂર એને રહેવા દો, જેને નથી જરૂર એને રહેવા દો. હવે ઈ કરી શકો. ક્યારે કરી શકો? જ્યારથી તમે જૂનથી તૈયારી શરૂ કરી હોત ને તો. હવે તમારી ઈ ટાઈમ નથી. બરોબર, એટલે જેટલું કામનું છે એટલું જ કરો, એની બહારનું કાંઈ નહીં. જેટલું આઈએમપી લાગે છે તમને, અને અથવા તો તમારા સરે એમ કીધેલું છે કે આ આઈએમપી છે તો એ જ કરો, બીજું કાંઈ નહીં. ઓકે, એના પછી હું કહે છે સમય ના બગાડો. ત્યારે પણ તમારો કોઈ પણ, અત્યારે ચોમાસાની સિઝન છે, બરોબર, મોસ્ટ ઓફ તમે જોવો તો ઓગસ્ટ મહિનો હવે રજાનો વાર છે. બરોબર, રજાનો મહિનો છે, સોરી, રજાનો મહિનો છે. બરોબર, હવે આ રજાના મહિનાની અંદર તો કેટલી બધી રજા, 15મી ઓગસ્ટની રજા આવે છે, બરોબર, જન્માષ્ટમીની રજા આવે, રક્ષાબંધનની રજા આવે. તો આ બધી રજાઓમાં તમે તમારો ટાઈમ પાસને છોડીને માત્ર ને માત્ર ભણવા ઉપર ફોકસ કરશો તો ડેફિનેટલી કહું છું કે તમારા 95+ માર્ક્સ બોર્ડની અંદર દેખાશે. કેમ? કારણ કે એ ટાઈમની મહેનત તમે અત્યારથી કરો છો. ઓકે, તો સમય ક્યારે પણ વેડફતા નહીં, બગાડતા નહીં. બરોબર, તમારે શું કરવાનું છે? માત્ર ને માત્ર ભણવા ઉપર જ ફોકસ કરવાનું છે. બરોબર, પછી બને એટલું સેલ્ફ સ્ટડી કરો અને સોશિયલ મીડિયાથી દૂર રહો. બરોબર, સેલ્ફ સ્ટડી મેં કીધેલું, સેલ્ફ સ્ટડી મેં આગળના લેક્ચર, આગળનો જે વિડીયો હતો ને એમાં પણ કીધેલું, સેલ્ફ સ્ટડી એ સૌથી સારામાં સારું શસ્ત્ર છે. તો સેલ્ફ સ્ટડી એટલે બને એટલું જાતે શું કરો? તૈયારી કરો. રેડી. એકવાર તમે ટ્યુશનમાં ભણ્યા, એકવાર સ્કૂલમાં ભણ્યા, તો ઘરે આવીને ફરી પાછું એનું રિવિઝન કરો, જેથી કરીને તમને એ ટોપિક સારો એવો આવડી જાય. અને સોશિયલ મીડિયા એક એવું ઝેર છે, એક એવી બીમારી છે જે તમને ધીરે 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 નબળું પાડશે. તાત્કાલિક ધોરણે અસર નહીં બતાવે, પણ જેવું તમારું બોર્ડનું રિઝલ્ટ તમારા હાથમાં આવશે તો તમને ખબર પડશે કે સોશિયલ મીડિયાનો શું પ્રભાવ થયો છે રિઝલ્ટ ઉપર. મારા આવા જોઈતા હતા 95+, પણ આવશે એનાથી ઊંડા. રેડી. તો આ વસ્તુ તમારી સાથે ન થાય એટલા માટે કહું છું કે સોશિયલ મીડિયાથી કેવા આખા ડિસ્કનેક્ટ થઈ જાવ, આઇસોલેટ થઈ જાવ. ઓકે. અને જો તમારા કેલેન્ડરની વાત કરવામાં આવે તો કેલેન્ડરમાં જુલાઈ મહિનો તો ગયો, આખો જુલાઈ મહિનો તો ગયો. આગળનો જૂન મહિનો, જૂન મહિનાની 13 તારીખથી તમારું શું કહેવાય સત્ર શરૂ થયું હતું. તો જૂન મહિનો ગયો. જૂન મહિનાના કેટલા 15 દિવસ ગયા, 18 દિવસ ગયા, કેટલા ગયા? 18 દિવસ. બરોબર. આના તમારા 31 દિવસ ગયા. બરોબર. તો એમ ગણતા ગણતા તમારા ધીરે 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 કરતા ઓગસ્ટે વયો જાય. બરોબર. જો અત્યારથી તૈયારી નહીં કરો તો ધીરે ધીરે ઓગસ્ટે વયો જાય. આમ કરીને આમ કરશો એટલે ઓગસ્ટ ગયો, ગાયબ. ઓકે. તો આ ગાયબ થઈ ગયો, એને આપણે શું કરવાનું છે? તો કે એને બચાવવાનો છે. ઓગસ્ટ મહિનામાં આપણે ફૂલ મહેનત કરવાની છે. બરોબર. તો ઓગસ્ટના 31 દિવસ, સપ્ટેમ્બરના 30 દિવસ, ઓક્ટોબરના 31 દિવસ, નવેમ્બરના 30 દિવસ, ડિસેમ્બરના 31 દિવસ, જાન્યુઆરીના 31 દિવસ, ફેબ્રુઆરીના 28 દિવસ. 28 દિવસમાં તમારી બોર્ડની એક્ઝામ ક્યારે થઈ જાય?
તો કે 27 તારીખે છે. એટલે મિનિમમ તમારે 20 તારીખ સુધીમાં બધી જ વસ્તુ કમ્પ્લીટ કરી દેવાની. 20 તારીખ સુધીમાં તમારે બધી જ વસ્તુ સિલેબસ તમારો 2 વાર રિવિઝન થઈ ગયેલો હોવો જોઈએ. સાથે સાથે તમારા જેટલા પણ ડાઉટ છે ક્લિયર થઈ ગયેલા હોવા જોઈએ. આઈએમપી ક્વેશ્ચન તમને ખબર હોવી જોઈએ. તો આ બધું જ કરવાથી તમે શું કરી શકશો તો કે સારા એવા માર્ક્સ સ્કોર કરી શકશો. બરાબર. અને એના માટે થઈને તમારે શું કરવું પડશે? મહેનત કરવી પડશે. કોઈ વસ્તુ તમને હાથમાં કોઈ નહીં આપી જાય. બરાબર. કોઈ તમને માર્ક્સ નહીં આપી જાય. તમે તમારી મહેનતથી જ માર્ક્સ લઈને આવશો તો ને તો જ તમારા માટે કામનું છે. બાકી આગળ પાછળની વાળાની દયાથી ગયા તો એ કાંઈ કામનું નથી. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે ભાઈ આગળ પાછળ વાળા છે જ ને, આપણે એના ઉપર મહેરબાન છીએ. બરોબર. પણ એલા ભાઈ બની શકે કે તમે પહેલી બેન્ચીથી આવ્યા તો કાંઈ થવાનું જ નથી. બરોબર. તો આ બધી વસ્તુને તમે છોડી દો. રેડી. શોર્ટકટ ને ક્યારે પણ પોતાનો મેઇન રસ્તો ન બનાવો. મેઇન રસ્તાને તમે અલગ રાખો, શોર્ટકટ ને અલગ રાખો. શોર્ટકટ જ્યાં વાપરતા હોય ને ત્યાં જ વપરાવાનું. બરોબર. તમે મેઇન રસ્તા ઉપર જ ચાલો. અને આ તમારા દિવસો છે, એટલા દિવસોમાં તમારે શું કરવાનું તો કે તમારું રિવિઝન કન્ટિન્યુ કરવાનું. સાથે સાથે કેટલી વાર રિવિઝન કરવાનું? 2 વાર. કેટલી વાર? 2 વાર રિવિઝન કરશો તો ને તો જ તમારો સિલેબસ આખો શું થાય? તમને ક્લિયર થશે. બરોબર. તો આ એક ટ્રીક હતી, આ એક વિડીયો હતો તમારા માટે. ઓગસ્ટ મહિનાથી જો તમે તૈયારી શરૂ કરી હોય તો શું થશે? બરોબર. તો તમારે શું કરવું પડશે તો કે મહેનત પહેલા કરતા બમણી કરવી પડશે. કેમ? કારણ કે 2 મહિના વયા ગયા. 2 મહિનાના આના 18 ને આના 31 દિવસો ગણો કેટલા દિવસો વયા ગયા. કેટલા દિવસો તમે વેડફી નાખ્યા. અને આ દિવસો તમને શું કરે છે તો કે છેલ્લે નડે છે. બરોબર. આ ટોપરની આશા બધાને હોય. ટોપરની આશા બધાને હોય. કેમ? કારણ કે શેરીમાંથી જયારે મમ્મી પપ્પા નીકળે ને ત્યારે તમારા મમ્મી પપ્પાના નામથી કોઈ ન બોલાવે. ફલાણાના શું કહેવાય, આપણા ગુજરાતમાં એવો ને એવો, સુરતમાં એવો ને એવો, આપણા વરાછામાં અથવા તો કોઈ એરિયાની અંદર એવો ને એવો. બરોબર. તો આ બધા વસ્તુ તમારા પેરેન્ટ્સ તમારા નામથી ઓળખાશે કે ભાઈ આ વ્યક્તિના પપ્પા છે. બરોબર. તો તમને શું લાગે છે? તમને તમારા પપ્પાના નામ કોઈ બીજા લઈને બોલાવે તો સારું લાગે કે પછી તમારા નામથી બોલાવે તો સારું લાગે? તો આ વસ્તુ તમારે સમજવાની છે. અને એટલા માટે જ કહું છું કે હવે તમારે શું કરવાની છે? તૈયારી શરૂ કરી દેવાની છે. અને આ તૈયારીમાં એવી તનતોડ મહેનત હોવી જોઈએ કે જેના કારણે થઈને તમને ક્યાંય પણ કાચા ન રહી જાવ અને કચાશ પણ ક્યાંય ન રહે. બરાબર. ચાલો, આશા રાખું છું કે તમને બધી જ વસ્તુ સમજાણી છે. જો એવું હોય તો તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો. અને જેટલી પણ વસ્તુ કીધેલી છે આ લેક્ચરની અંદર, એ તમામ વસ્તુ તમારા મગજની અંદર ફિટ કરી દેજો. જેથી કરીને તમને ભવિષ્યની અંદર ક્યારે પણ સેલ્ફ ડાઉટ ન થાય કે હું કરી શકીશ કે નહીં કરી શકું. આ વસ્તુ તમારા જીવનમાંથી કાઢી નાખજો કે હું કરી શકીશ કે નહીં કરી શકું. હું કામ ન થાય. બરોબર. પણ તમારી મહેનત હોવી જોઈએ, તમારું મન હોવું જોઈએ. મન હોય તો માળવે જવાય. આશા રાખું છું કે મજા આવી છે. આપણે મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન, થેન્ક યુ. બાય.